નમસ્કાર, હું છું નવનીત દલવાડી અને આપ જોઈ રહ્યા છો G24 કલાકનો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે G24 કલાકની ટીમ છે આવી પહોંચી છે ભાવનગર શહેરના ચિત્રા નારી ફુલસર વોર્ડની અંદર કે જ્યાં લોકોની સાથે વાત કરી કેવો પ્રકારનો વિકાસ થયો છે, કેવા પ્રકારના વિકાસની ઝંખના લોકો રાખી રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીશું। ત્યારે આવો જાણીએ મતદારોનો મૂડ, કેવા પ્રકારના કામો થયા છે, કેવા પ્રકારના કામો હજુ પણ બાકી રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીશું। ત્યારે આપણી સાથે નારી ચિત્રા ફુલસર વોર્ડના જે લોકો છે એ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરી અને એમનો જે વિચાર છે, એમના જે મનની વાત છે જાણવાનો પ્રયાસ કરશું। હું આપને પૂછવા માંગીશ કે આ જે નારી વિસ્તાર છે કે ત્યાં એવા કયા કામો થયા છે અને કયા કામો હજી બાકી રહ્યા છે? અમારા વિસ્તારમાં કે અમારા નારી ગામમાં છેલ્લા 10 વર્ષથી કોઈ પણ બસની સુવિધા હતી નહીં। અત્યારે ચૂંટણીને આવવાને 1 મહિનો કે 1.5 મહિનાથી એ લોકોને યાદ આવ્યું કે બસની સુવિધા જરૂરી છે, આપી છે સુવિધા, પણ એવી આપી છે કે કમળેશ જાવ તોય 20 રૂપિયા, નારી જાવ તોય 20 રૂપિયા, નિષ્કલંક મહાદેવ જાવ તોય 20 રૂપિયા ને શિહોર જાવ તોય 20 રૂપિયા। તો અમને એમ થાય છે કે તો રિક્ષાવાળા પણ અમને એ ભાવે લઈ જાય છે, તો કોઈ જાતનો લાભ છે નહીં, સત્તા સુવિધા અને બસો ખાલી જાય છે। નારી ગામની અંદર આરોગ્યની સુવિધા કેવી મળી રહી છે? આરોગ્ય અને શિક્ષણની આપણે વાત કરવા જઈએ કે તો હું પહેલા તો શિક્ષણ વિશે જરાક બોલવા માંગુ છું કે અમારા ગામની એકે બોરડિયા હાઈસ્કૂલ એને ખૂબ ખર્ચો કરીને, લાખો રૂપિયાનો ખર્ચો કરીને પોસ્ટરો રંગીન કર્યા છે અને સુવિચારો લખ્યા છે। સુવિચારો લખ્યા છે તો ત્યાં ગંદકી બહુ ઊભી થાય છે, તો સ્કૂલની ફરતા બ્લોક હજી બાકી છે અને અમારા ગામના શિક્ષકો બહુ સારા છે અને શિક્ષણમાં તો અમારા ગામના શિક્ષકોનો હિસાબે બહુ સારી સુવિધા મળે છે। અને આરોગ્ય વિશે વાત કરું કે ને તો આરોગ્ય વિશે હજી કાયમિક ડોક્ટરોની તંગી છે। એ જે અર્બન સેન્ટર બન્યું છે એ બહુ લાખો રૂપિયાના ખર્ચે બન્યું છે, પણ અત્યારે ત્યાં ઘણી ઉણપો છે। ઉણપોમાં તો એવું છે કે કાયમી ડોક્ટર નથી, MD ડોક્ટર નથી, પછી ત્યાં જનરેટરની ખામી છે, લાઇટ વહી જાય તો દર્દીઓ હેરાન પરેશાન થાય છે। ચિત્રા ફુલસર નારી આજે સૌથી મોટો વિસ્તાર ગણાય છે અને એની અંદર કયા એવા વિસ્તારો છે કે જ્યાં હજી પાણીની સુવિધા છે? છેવાડાના વિસ્તારો છે, નારી નવાપરા છે, એમાં પાણીની સુવિધા વ્યવસ્થિત મળે છે, તેમ આવે છે, પણ પાછળના જે 50 વિસ્તારો છે ત્યાં પાણી નિયમિત આવતું હજી નથી। આ વિસ્તાર છે ખૂબ પહેલેથી પછાત રહ્યો છે અને વિકાસની ખૂબ ઝંખના રાખી રહ્યો છે, એવું હજુ કયું કામ બાકી છે કે જે થવું જોઈએ? ભાવનગર મહાનગરમાં ચિત્રા ફુલસર નારી વોર્ડ નંબર 1 છે, એ છેવાડાનો વિસ્તાર છે। એમાં લગભગ 80% આબાદી મધ્યમ અને ગરીબ વર્ગની છે, એને હજી પૂરતી સુવિધા મળતી નથી। તમે ચિત્રા ફુલસરમાં 25 વારિયા છે, ઇન્દિરાનગર છે, ત્યાં તમે સ્થળ પર રૂબરૂ જઈને જોઈશો તો હજી પ્રાથમિક સુવિધા થઈ નથી પૂરી। મોટી મોટી બણગા ફૂકે છે સરકાર, પણ તમે હજી ત્યાં જઈને જોવો તો હજી કાચો રોડ જ છે, ડ્રેનેજની લાઈન પાણીમાં ભળી જાય એટલે રોગચાળો વકરે છે, એવું બધું છે। પ્રાથમિક સુવિધામાં બી સરકારી શાળા નથી। તો નારી ગામની અંદર પહેલા પાણીની ખૂબ સમસ્યા હતી, અત્યારે ઓવરહેડ ટેન્ક પણ બનાવ્યું હોય એવું સામે આવ્યું છે। પહેલા કેવી સમસ્યા હતી ને હાલમાં કેવી છે? અત્યારે જે સમસ્યા છે એ તો અત્યારે વ્યવસ્થિત હાલે છે, પણ અમુક છેવાડાના રસ્તા પાણી ના આવતું નથી અને ગટરનું પાણી ભળી જાય છે, તો કોઈ સુવિધામાં કોઈ રજૂઆત કરે છતાં ના કોઈ જોવા જતું નથી। અનેક પ્રકારની જે પાયાની સુવિધા નારી ગામને મળી છે, કેવા કેવા પ્રકારની સુવિધાઓ મળી છે અને હવે આગામી દિવસોની અંદર કેવી ઝંખના ગામના લોકો રાખી રહ્યા છે? હું વાત કરું તો ચિત્રા ફુલસર નારી વોર્ડની સર્વપ્રથમ વાત કરું તો ચિત્રા ફુલસર નારી વોર્ડમાં રોડ, રસ્તા, પાણી એના મહદ અંશે કામગીરી ઘણી થઈ છે, છતાં હજી પણ છેવાડાના વિસ્તારો આ વોર્ડમાં જેવા કે ફુલસરમાં ખારા વિસ્તાર આવેલો છે, પછી ઇન્દિરાનગરમાં પણ સમસ્યા છે, ફુલસરમાં ઠાકર દ્વારાની બાજુમાં 25 વારિયા આવેલા છે અને ત્યાં સામાજિક નાના માણસો રહી રહ્યા છે, તો આ લોકોને ગટર અને પાણીની ખૂબ જ સમસ્યા છે। તો આ અંગે ઝડપી કામગીરી થાય તો આ લોકોને રાહત મળે।
લોકોને ધાર્મિક પ્રસંગ હોય કે લગ્ન સરાના પ્રસંગ હોય એ ઉજવવા માટે કોઈ હોલ ખરો કે કોઈ સુવિધા ખરી? નહીં, કોઈ પણ સામાજિક પ્રસંગ કરવો હોય, કોઈ પણ સમાજને કે કોઈ પણ ટ્રસ્ટ મંડળ હોય એમાં જાહેર જગ્યા કોમન કોમ્યુનિટી હોલ કે એવું કાંઈ છે નહીં, એ સુવિધા છે જ નહીં. કારણ કે મોટા મોટા પછી એને ભાડા ચૂકવીને બધા આયોજન કરવા પડે છે, એટલે કોમ્યુનિટી હોલની ખાસ જરૂર છે. બીજું આ વિસ્તારમાં મારે એ કહેવાનું હતું કે સફાઈ વેરો બીએમસી લે છે, પરંતુ અમુક એરિયા એવો છે ત્યાં કોઈ દી સફાઈ થતી જ નથી અને અમુક એરિયામાં વીકમાં એક જ વખત જાય છે. અને વેરાના પૈસા પહેલા અમારે ગ્રામ પંચાયત અત્યારે 500 રૂપિયા વાર્ષિક વેરો હતો, એના બદલે હવે 5000 રૂપિયા થઈ ગયો. તો એટલો ટેક્સ લેવા છતાં બધી સુવિધા અમને મળતી નથી, ખાસ જરૂરી છે. તો આ જે વોર્ડ છે ચિત્રા નારી ફુલસર વોર્ડ કે જેની અંદર સરકાર દ્વારા પાયાની સુવિધા તો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ જે પાયાની સુવિધા લોકોને જરૂર છે એ સુવિધા આપવામાં તંત્ર છે ક્યાંક ને ક્યાંક વામણું સાબિત થઈ રહ્યું છે. ત્યારે આરોગ્યને લગતી તેમજ પાણીની જે સમસ્યાઓ છે એને સત્વરે દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર.